જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે બનાવીશું ફ્રેશ નારિયેળમાંથી એકદમ આસાનીથી ફટાફટ બની જાય તેવા લાડુ બનાવીશું। તો આજે ફ્રેશ ખોપરામાંથી આપણે લાડુ બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા એક નારિયેળ લીધેલું છે। આપણે જે લીલું નારિયેળ હોય છે તે જ લીધેલું છે। તેને આવી રીતના આપણે પાછળની જે સ્કીન હોય છે તે આપણે કાઢી લઈશું। આવી રીતના તમે સૂકા કોપરામાંથી પણ લાડુ બનાવી શકો છો અને આવી રીતના ફ્રેશ તાજા કોપરામાંથી પણ લાડુ બનાવી શકાય છે। તો આવી રીતના આપણે બધા નારિયેળની આ જે છાલ હોય છે તે કાઢી લેવાની છે। આવી રીતના આપણે બધી સ્કીન આની કાઢી લઈશું। આવી રીતના આપણે બધી સ્કીન કાઢી લઈશું। તો આપણે બધા કોપરાની છાલ કાઢી લીધી છે। હવે આને આપણે આવા નાના નાના પીસ કરી લઈશું, નાના નાના ટુકડા કરી લઈશું। આપણે આને મિક્સરમાં પીસવાનું છે એટલે આપણે નાના ટુકડા કરી લઈશું। તો આપણે નારિયેળના પીસ કરી લીધા છે। હવે આપણે તેને મિક્સર જારમાં લઈ લઈશું। હવે આપણે તેને મિક્સરમાં પીસી લઈશું। તો જોઈ લઈએ, આપણું નારિયેળ પીસાઈ ગયું છે। આને ચાલુ બંધ કરીને પીસવાનું છે, એકસાથે નથી પીસવાનું, નહીંતર આની પેસ્ટ બની જશે। આપણે પેસ્ટ નથી બનાવવાની, આવું અધકચરું નારિયેળને પીસી લેવાનું છે। તો હવે આપણે કઢાઈમાં 1 ચમચી જેટલું ઘી લઈ લઈશું। ઘી ઓગળી જાય એટલે આપણે જે આ નારિયેળનું છીણ કર્યું છે તે લઈ લઈશું અને તેને સતત હલાવવાનું છે। આપણે તેને સતત હલાવતા રહેવાનું છે। આવી રીતના આપણે સતત હલાવીશું। તો હવે આપણે તેમાં 2 ચમચી જેટલું દૂધ એડ કરીશું। અને આ 2 ચમચી જેટલી ખાંડ લીધેલી છે તે ખાંડ એડ કરી દઈશું। ખાંડ તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો, તમને મીઠું વધારે જોઈતું હોય તો ખાંડ વધારે લઈ શકો છો। ફરી પાછું આપણે તેને સતત હલાવીશું। ખાંડ ઓગળશે એટલે આપણું મિશ્રણ થોડું ઢીલું થઈ જશે, પણ આપણે તેને સતત હલાવીશું એટલે પાછું આપણું મિશ્રણ ડ્રાય થઈ જશે। આ કોપરાના લાડુ ખાવામાં સરસ લાગે છે અને ખૂબ જ આસાનીથી ઘરમાં રહેલી વસ્તુમાંથી ઇઝીલી બની જાય છે। તમને મારા રેસીપીના વિડીયો ગમતા હોય તો તમે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। અને તમે કોપરાના લાડુ કેવી રીતના બનાવો છો તે તમે કોમેન્ટ બોક્સમાં મને લખી શકો છો। તો હવે આપણે તેમાં 2 ચમચી જેટલો મિલ્ક પાવડર લીધેલો છે તે એડ કરી દઈશું। તમે મિલ્ક પાવડરની જગ્યાએ ઘરની મલાઈ પણ લઈ શકો છો અથવા તો થોડો માવો પણ ઉમેરી શકો છો। અને આ મિલ્ક પાવડર તો આસાનીથી કિરાણાની દુકાને 10 રૂપિયાના નાના પેકેટમાં મળતો હોય છે, તે તમે લઈ શકો છો।
મિલ્ક પાવડર ઉમેરવાથી આપણું મિશ્રણ ઘટ્ટ થવા લાગ્યું છે. તો જોઈ શકો છો આપણું મિશ્રણ ઘટ્ટ થઈ ગયું છે. તે કઢાઈ છોડવા લાગ્યું છે. હવે આપણે તેમાં એલચીનો પાવડર એડ કરી દઈશું. તો હવે આપણું મિશ્રણ થઈ ગયું છે. હવે આપણે તેને ઠંડુ કરી લઈશું. તો હવે આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. આપણે તેમાંથી લાડુ બનાવી લઈશું. આવી રીતના આપણે મીડિયમ સાઇઝના લાડુ બનાવીશું. તમારે જેટલી સાઇઝના બનાવવા હોય તેટલી સાઇઝના તમે લાડુ બનાવી શકો છો. અને આ સૂકા કોપરાનું ખમણ લીધેલું છે તેની ઉપર આપણે કોટ કરી દઈશું. તો આવી રીતના આપણે બધા લાડુ બનાવી લઈશું. આપણા ઘરમાં નારિયેળ તો આપણે લાવતા જ હોઈએ છીએ. કંઈ પણ પ્રસાદ ધરાવવાનો હોય, કંઈ પણ ભગવાનનું કામ હોય તો આપણા ઘરમાં નારિયેળ તો લાવીએ જ છીએ. તો નારિયેળનો ઉપયોગ તમે આવી રીતના કરી શકો છો લાડુ બનાવીને. આપણો બીજો લાડુ પણ તૈયાર થઈ ગયો છે. તેને પણ આવી રીતના આપણે સૂકા નારિયેળના કોપરામાં કોટ કરી લઈશું આવી રીતના. તો જોઈ શકો છો બીજો લાડુ પણ આપણો સરસ એવો બની ગયો છે. આવી રીતના આપણે બધા લાડુ બનાવી લઈશું. તો તૈયાર છે આપણા ફ્રેશ નારિયેળમાંથી ફટાફટ બની જાય તેવા નારિયેળના લાડુ. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા નારિયેળના લાડુ બન્યા છે અને ખૂબ જ આસાનીથી ઘરે બની જાય છે. આવી રીતના તમે પણ આ લાડુ આસાનીથી બનાવી શકો છો. અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.